ઇતિહાસ જોઈ લો રાજ ઠાકરેજી, મરાઠા કલ્ચરનો ઇતિહાસ જોઈ લો. પોતાના વિસ્તાર માટે અને દેશ માટે જેને યોગદાન આપ્યું છે એ લોકોની કદર કરનારો કોઈ સંસ્કૃતિ કે સમાજ હોય તો એ મરાઠા સમાજ, મરાઠા સંસ્કૃતિ છે. ભારતના શિલ્પકાર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનું તમે અપમાન કરીને સાબિત શું કરવા માંગો છો? પેલું તો મરાઠા કલ્ચરનું અપમાન થાય છે. આજે બાલા સાહેબ આંબેડકરનો આત્મા જ્યાં પણ હશે ત્યાં દુખી થતો હશે. વી લવ મરાઠા કલ્ચર. અમે મરાઠા કલ્ચરને પ્રેમ કરીએ છીએ, પણ એનો મતલબ એ નથી કે મને કેરી પ્રિય હોય તો મારે પાટીલ સાહેબ જેવી સડેલી કેરી, રાજ ઠાકરે સાહેબ જેવી બગડેલી કેરી પણ ખાવી એ યોગ્ય નથી. હું ફરીથી કહું છું કે વી લવ મરાઠા કલ્ચર, પણ આ જે કઈ સરદારજી બાબતે તમારા દ્વારા રાજ ઠાકરેજી કહેવામાં આવ્યું છે એ અયોગ્ય છે. મારે ભાજપને પૂછવું છે કે ક્યાં સુધી મોઢું છુપાવીને ફરશો? મહારાષ્ટ્રમાં તમારી સરકાર છે, ગુજરાતમાં તમારી સરકાર છે, અને રાજ ઠાકરેજી સરદાર ઉપર મનમાં આવે એવા સ્ટેટમેન્ટ આપે છે. એક બાજુ તમારો સ્વાર્થ લેવો હોય, તમારા મત લેવા હોય તો સરદારજીને તમે મોટા કરો છો, સરદારજીને તમે માથે બેસાડવાના નાટક કરો છો, ને એક બાજુ રાજ ઠાકરે આ રીતે સરદારજી ગુજરાતના સપૂત, દેશના એક લોખંડી પુરુષનું અપમાન કરે છે અને તમે ચૂપ છો. પાટીલ સાહેબ, મરાઠા કલ્ચરનો અભ્યાસ કરો અને રાજ ઠાકરેજીને પણ એ અભ્યાસ શીખવાડો કે રાષ્ટ્ર માટે યોગદાન આપનારનું આ રીતે અપમાન ન હોય. મારે કેવું છે બીજેપી, ગુજરાત બીજેપીને, શા માટે એક પ્રશ્ન તમે આ નિવેદન ઉપર સરદારજીના અપમાન ઉપર નથી કહેતા? શરમનો છાંટો હોય તો રાજીનામું આપી દેવું જોઈએ સરદારજી માટે. એ દેશભક્તિ છે, એ સરદારની સાચી વાસ્તવિકતા અને સરદાર પ્રત્યેનો પ્રેમ છે.